નમસ્કાર મિત્રો, સ્ટેટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બ્રહ્મદેવ સમાજ આયોજિત મહાસંમેલનમાં 7મી ડિસેમ્બર 2025ના દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવેલ બ્રહ્મદેવ સમાજના અગ્રણીઓ જેવા કે હાર્દિકભાઈ દવે, પુરોહિતભાઈ, પંકજભાઈ રાવલ, જયદેવભાઈ જોશી, જપીનભાઈ અને અન્ય અગ્રણીઓએ તેમજ સમાજના આમંત્રણને માન આપીને આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વક્તા શ્રી સ્વામીજીએ સમાજને સંગઠિત બનાવવા અને વિવિધ મુદ્દે એક થવા વક્તવ્ય આપ્યા હતા. ત્યારબાદ બ્રહ્મદેવ સમાજના પ્રમુખ શ્રી મિલનભાઈ શુક્લએ પોતાના અંદાજમાં પ્રવચન આપ્યું હતું. ઉજાગર કરવા માટેથી ગામે ગામથી અહીં ઉપસ્થિત રહ્યા છો એટલે આજે હું મારી જાતને રોકી શકતો નથી. આપ બધાના ચરણોમાં હું મિલનભાઈ શુક્લ હૃદયપૂર્વક બે હાથ જોડી અને મારું ક્યારેય નમનારું માથું બ્રહ્મ સમાજ આજે જ્યારે અલગ અલગ બધા સમાજો એક થઈ ગયા, એકજૂટ થઈ ગયા, આ દોડમાંથી આપણે કેમ પાછળ રહી ગયા છે? આપણે ક્યારેક આત્મમંથન કરવું જોઈએ. આપણે ગમે એ પક્ષ ભેગા હોય એનો પ્રશ્ન નથી, કોઈ પણ પક્ષને મત દેવો, પણ જે પક્ષને તમે વધારે મત દેતા હોય તો તમારે એની પાસે કંઈક માંગવું તો જોઈએ ને. ઘણા લોકો આપણને અત્યારે એવું સમજાવે કે તમારા 11 ધારાસભ્યો છે તો તમારે જરૂર શું છે? તમારા પ્રતિનિધિ તો કાલના છાપામાં જ મેં વાંચ્યું, બધી જગ્યાએ બ્રાહ્મણો છે, તમારે જરૂર શું છે? અહીંયા આટલા બ્રાહ્મણો બેઠા, અહીંયા હાથ રાખી ભગવાન પરશુરામ ને મહાદેવને યાદ કરી અને તમે આમાંથી ઊંચો હાથ કરજો. કોઈ પણ બ્રાહ્મણ આગેવાન આપણો છે એવું તમને લાગે છે? લાગતું હોય ઊંચો હાથ કરો. નથી લાગતું? તો આપણે એવા 2-3 પ્રતિનિધિ માંગીએ છીએ કે ગુજરાત બ્રહ્મ સમાજને રાત્રે 2 વાગે પણ જરૂર પડે અને જેમ દીકરી વહી ગઈ હોય મિલનભાઈ યાદ આવે એમાં રાજકીય માણસ આપણને યાદ આવે. તો આમાં ખોટું શું છે? આમાં ખોટી કોઈ વાત નથી. આપણી માંગણી સ્પષ્ટ છે. આપણે કોઈની વિરુદ્ધ નથી, કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધ નથી, કોઈના સમર્થનમાં નથી. પણ હું બનાસકાંઠામાં જઈને અપક્ષનો પ્રચાર કરી શકતો હોય, અહીંયા આપણી એક સીટ ઉપર ઇન્દ્રનીલભાઈ કોંગ્રેસમાંથી હોય તો એનો પણ પ્રચાર કરી શકતો હોય અને ભાજપનો પણ પ્રચાર કરી શકતો હોય, તો આવા બ્રાહ્મણ નેતાઓની આપણે જરૂર છે, કોઈ રાજકીય નેતાઓની. આ વાત બહુ સચોટ છે અને મને ખબર છે કે તમે બધા ક્યાંક ને ક્યાંક મારા વિચારોથી સહમત છો. સંખ્યા ગણવાની આપણે જરૂર નથી, સંખ્યા એ લોકો ગણશે, પણ એક શરૂઆત જે થઈ, બ્રાહ્મણ હંમેશા શરૂઆત કરનારો હોય. મંગલ પાંડે જ્યારે ગોળી મારી ત્યારે એને ખબર નહોતી કે આ આઝાદીની ગોળી મારા હાથથી હાલી ગઈ છે. એને ખબર નહોતી કે આ આઝાદીની ગોળી મારા હાથથી ચાલી ગઈ છે. પણ પેલી ગોળી મારનાર મંગલ પાંડે જેમ બ્રાહ્મણ હતો ને પછી ક્રાંતિની શરૂઆત થઈ, એ ક્રાંતિની શરૂઆત કરવા માટેથી આપ બધા જે કોઈ પણ આજે અહીં આવ્યા છો એવું હું માનું છું કે તમે બધા એ ક્રાંતિની શરૂઆતમાં ભાગીદાર છો. તમે યજ્ઞમાં આહુતિ આપવા માટેથી અહીં આવ્યા છો. કોણ આવ્યું કોણ નથી આવ્યું એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ટોળાશાહી લાખો માણા ભેગું કરવું એ કાંઈ જરૂર નથી. શરૂઆત થઈ છે ત્યારે એને વધારેમાં વધારે કેમ આપણે હવા આપી શકીએ એના માટેથી આપણે આ સંમેલનનું આયોજન કર્યું છે. ખૂબ સમય થઈ ગયો છે, આપણને બધા દૂર દૂરથી આપણે બધા આવ્યા છીએ, પણ જ્યાં સુધી મુદ્દાની વાત નહીં કરીએ ત્યાં સુધી સંમેલનનો કોઈ મતલબ રહેતો નથી. આજે તમે જુઓ આપણી રાજકીય અવગણના થઈ રહી છે અને એ રાજકીય અવગણના એવી રીતે થઈ રહી છે કે ધીમે ધીમે બ્રહ્મ સમાજ હાસ્યમાં ધકેલાતો જાય. આજે પરિસ્થિતિ એવી છે, એક પક્ષને એવું છે કે આ બધા આપણી ભેગા છે એટલે એની પાસે કોઈ માંગી નથી શકતું. બીજા પક્ષને એવું છે કે આ લોકો અમારી વિરુદ્ધ છે એટલે એ લોકો આપણને ગણતા નથી. તો તમારે કરવાનું શું? 5-25 લોકોને સમાજના નામેથી કદાચ કંઈક મળી જાય તો એનાથી ક્યારેય સમાજનું કલ્યાણ થતું નથી. પણ જેમ આપણે જોઈએ છીએ ઘણી જ્ઞાતિના, આપણે નામ લઈને કોઈને મોટા નથી કરવા, પણ એક જ્ઞાતિનો એક જ ધારાસભ્ય છે અને એ વિપક્ષમાં છે. હમણાં જ એનું આવેલું છે આ ડ્રગ્સનું નહીં. એ પોતાની જ્ઞાતિની જ્યાં જરૂરિયાત હોય ત્યાં 5 વર્ષના બાળકથી માંડીને કાંઈ તકલીફ થઈ હોય તો રાત્રે 2 વાગે પણ હાજર હોય છે ને. આપણે
આપણી પાસે ક્યાં કોઈ એક માણસ બતાવો મને, આપણી કોઈ માંગણી નથી. તમે આજે ઘણી મોટી સંખ્યામાં બ્રાહ્મણો બેઠા છો, તમે એક સિંગલ નામ કોઈ ઊભો થઈને આપે કે મિલનભાઈ આ વ્યક્તિ આપણા માટેથી બોલી શકે એમ છે, એટલે આપણી કોઈ માંગણી નથી. એક પણ પ્રકારની માંગ આપણે કરવાના નથી. પણ ખરેખર બ્રહ્મ સમાજ ગુજરાતમાં એક અંદર વ્યથા અને વેદના છે. એ વ્યથા ને વેદના બોલી શકવાની કોઈનામાં ક્ષમતા નહોતી, એટલે મારે આ શરૂઆત કરવી પડી. બાકી રાજકીય શબ્દથી જ મને નફરત છે, રાજકીય શબ્દથી જ મને નફરત છે, કારણ કે મારે એને કઈ લેવા દેવા જ નથી. પણ આખો બ્રહ્મ સમાજ અંદર ગુપસુપ કરતો, પણ કોઈનામાં એવી હિંમત નહોતી કે ભાઈ આપણે મોટી સંખ્યામાં સંમેલનની જાહેરાત કરીએ કે આ કરીએ તે કરીએ. એના માટેથી મારે આગળ આવવું પડ્યું અને ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાંથી કૃષ્ણ ભગવાનને આદર્શ માની અને મેં તારીખની જાહેરાત કરી. મેં કોઈને પૂછ્યું નથી, કોઈને નથી પૂછ્યું, કારણ કે મને ખબર હતી કે આમાં ભેગા રહેનારા બહુ ઓછા છે. આ સ્ટેજ ઉપર તમને કહી દઉં, બેહવા માટે બ્રાહ્મણો બાંધતા હોય, આજે આ સ્ટેજ ઉપર બેહવા કોઈ તૈયાર નથી. આ તમે મગજમાં રાખજો. અહીંથી બોલવા માટે ઘણા લોકો તરસતા હોય, તમે સરકાર વિરુદ્ધ બોલી નાખીએ, નામ કરી નાખીએ, તેમ કરી નાખીએ. આજે કોઈ સારો વક્તા બોલવા તૈયાર નથી. ત્યારે હું ખાસ આભાર માનું જે લોકો અહીં સ્ટેજ ઉપર પણ છે, એમનો પણ હું હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે પણ આ જે યજ્ઞ છે એમાં સૌથી મોટી આહુતિ તમારી છે, કારણ કે તમે અહીંથી એક સમાજને સંદેશ આપ્યો. આપણે બધા જો માંગતા નહીં શીખીએ અથવા તો નેતૃત્વ ઊભું નહીં કરીએ. આજે આપણી પાસે ગુજરાત બ્રહ્મ સમાજનો કોઈ નેતા છે તમારી પાસે કોઈ નામ કે આખું ગુજરાત એને સ્વીકારતું હોય ને એના એકના નામ ઉપર ક્યાંય 2000 બ્રાહ્મણ ભેગા થાય છે? તમારી પાસે કોઈ નામ છે? નામ તમે આજે સાબિત કરી દીધું છે કે અમારા વિચારોને તમે સ્વીકાર્યા છે. અને આજથી તમને હું ખાતરી આપું છું કે આ યુવાનોમાંથી હું તમને એવું નેતૃત્વ આપીશ કે ગુજરાત બ્રહ્મ સમાજની દિશા બદલી જાય. અમારો પ્રયત્ન ખાલી રાજકીય બાબતનો નથી, તો ઠીક છે, હવે જેમ નસીબમાં હોય ને મળે ન મળે તો કાંઈ નહીં. અને આપણે ક્યાંય સત્તાની જરૂર નથી, આપણે કોઈ ધારાસભ્ય નથી, કોઈ પક્ષના સભ્ય પણ નથી, હું તો કોઈ પક્ષનો પ્રાથમિક સભ્ય પણ નથી. પણ અહીં બેઠેલા આટલા બ્રાહ્મણો જે મારા વિશ્વાસથી આવ્યા છે, એમને હું પૂછવા માંગુ છું કે તમે મને ફોન કર્યો હોય અને ગમે એવું કામ મને તમે ચીંધ્યું હોય, આમાંથી કોઈ એવા 10 હાથ છે ઊંચા થઈને એમ કે મારું કામ ન થયું? કોઈ છે એવું એમ કહીએ કે મારું કામ ન થયું? તો તમે કલ્પના કરો યાર કે આપણે કાંઈ નથી તોય સમાજનું કામ કરી શકીએ છીએ, પણ જો સત્તામાં મારા જેવા 2-3 યુવાનોને આપણે મોકલવામાં સફળ થઈશું તો આપણી કેટલા કામ થશે એનું ખાલી તમે મનમાં કલ્પના કરી લેજો. આપણે નથી જવું, કારણ કે આ ખેસ છે ને એ બ્રાહ્મણોને ભગવાન પરશુરામનો હોય, ભગવાન રામનો હોય, મહાદેવનો હોય. આપણે આ ગળામાં તમે શું મને ઓલા પિંજરામાં પૂરેલો સિંહ જોવા માંગો છો કે એને કોક આમ નાનું છોકરું આંગળી કરે એવી હાલતમાં જોવા માંગો છો? નથી માંગતા ને. તો હું તમને ઘણી વખત કહી ચૂક્યો છું, આજે ફરીથી ખાતરી આપું છું કે આ ગળામાં ખેસ હોય તો બ્રહ્મ સમાજનું હોય છે, બાકી કોઈનું નહીં, ક્યારેય નહીં. પણ ચોક્કસથી હું એવા યુવાનોને મોકલવા માંગુ છું અને એ પ્રયત્નમાં 1000% આપણને મહાદેવ સફળતા અપાવવાના છે. શું કામ એ હું તમને કહું. આપણે બધા એમ કહીને કે ભાઈ સંખ્યા બ્રાહ્મણો 10,000 15,000 20,000 માંડ ભેગા થયા, એવું નથી. બીજાએ હજારોએ ભેગું થવું પડે, લાખોએ ભેગું થવું પડે, પણ બ્રાહ્મણ ખાલી 5 બ્રાહ્મણ ભેગા થાય ને એટલે એ સર્જન અને વિસર્જન આ બે કરીએ, એમાં કઈ હજારો લોકોની જરૂર નથી. હમણાં જ હું તમને એનો ઉદાહરણ સાથે દાખલો આપું. કદાચ એમને આજે દુઃખ પણ થયું હોય છે, આપણે એને અહીંયા સ્ટેજ ઉપર બેસવા ન દીધા અથવા તો બોલવા ન દીધા, કારણ કે હું કોઈ વિવાદ થાય એવું ઈચ્છતો નહોતો. પણ બ્રાહ્મણ શું કરીએ કે એનું તાજું ઉદાહરણ આપું. હમણાં જગદીશભાઈ મહેતા હતા આપણી વચ્ચે, ક્યાંય એની યારે સમાજ નથી, કોઈ સમાજ એના ભેગો નથી કે કોઈ મોટું સંગઠન નથી, કોઈ રાજકીય પક્ષ નથી, ફક્ત ટીવી ઉપર બેસીને બોલે. હું તમને કહું, આ ખેડૂતોને કડદા પ્રથા કરીને આખું ગુજરાત ગાંડું કરી નાખ્યું. બ્રાહ્મણોની આ તાકાત છે યાર.
તમે તમારા અંદર રહેલા બ્રહ્મત્વને જગાડો. તમારે કોઈ પાસે તમારે ભીખ માંગવા જવાની જરૂર નથી. તમારાથી આજે આપણે આટલા અહીંયા ભેગા થયા ને એના પડઘા જ્યાં પડવાના હતા ત્યાં પડી ગયા, ન પડ્યા હોત તો રોકવા માટેથી આવડી મોટી સિસ્ટમને ઉતારવી ન પડે. તમે એટલું તો સમજો. તમે કોણ છો એ તો તમે તમારા મનથી તો વિચારો. તમારું સંમેલન બંધ રહે, નિષ્ફળ જાય એના માટેથી એવા ફોન ને એવા પ્રયત્ન, મારી પાસે એટલા રેકોર્ડિંગ છે, પણ આપણે કોઈથી વિરોધ કરવા માંગતા નથી. કારણ કે કોઈ પણ તમે વાત ઉપાડો ને એનો વિરોધ કરો ને એટલે એ આખી વાત બગડી જાય. એટલે આપણે કોઈનો વિરોધ કરવા માંગતા નથી. ભગવાન એને સુખી રાખે. અને બ્રાહ્મણના દીકરા તરીકે એને પણ જો સાંભળતા હોય તો હું ખાતરી આપું છું, એને તકલીફ પડે ત્યારે કોઈ ત્યાં હોય કે ન હોય, મિલન શુકલ સૌથી પહેલો છે. હું ક્યારેય મનમાં એવું નહીં રાખું કે આને મારો વિરોધ કર્યો હતો, કારણ કે તો એનામાં ને આપણામાં કોઈ ફરક નથી. આ એક નામ ને એક સંદેશ આપવાનો મેં એટલે પ્રયત્ન કર્યો કે મારા ઘર પરિવાર સુધી ટિપ્પણી કરી હતી. બાકી હું આપવાય નહોતો માંગતો. એને મારા લગ્ન મુદ્દે ભાઈ મિલનભાઈના તો પ્રેમ લગ્ન છે, પણ એને એટલી નો ખબર પડી કે ભાઈ અમે તો પ્રેમે નિભાવ્યો અને સમાજ પકડ્યો તો સમાજને વફાદાર રહીને નિભાવ્યો. આમાં ક્યાં નવી વાત છે? એટલે આવા લોકોને આપણે જવાબ દેવાની જરૂર નથી. આજે આપણી ખૂબ રાજકીય અવગણના થઈ રહી છે. બધા આપણે માનીએ છીએ કે નથી માનતા? એકવાર બધાએ ઊંચા હાથ કરીને આપણે મુખ્ય વાત એ છે, આપણી રાજકીય અવગણના થાય છે અને એ એવી રીતે થાય છે. તમને ઉદાહરણ સાથે આપું. વઢવાણની ટિકિટ આપવામાં આવે, પરત લઈ લેવામાં આવે. કોઈ બ્રાહ્મણમાં તેવડ નથી કે બોલી શકે. ત્યારે હું એક ટીવી ઉપર બેઠો. જામનગરમાં આશીષ જોશીને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવવામાં આવે, સવારમાં એની પાસેથી હોદ્દો લઈ લેવામાં આવે, કોઈ બોલી શકતું નથી. તમે કલ્પના તો કરો. તમે નથી આપતા એનું એમને વાંધો નથી, પણ તમે આપીને પાછું લઈ લ્યો અને બીજી જ્ઞાતિના દબાણમાં આવીને પાછું લઈ લ્યો તો આવું અમારું અપમાન શું કામ? આ અપમાન વિરુદ્ધની આપણી વાત છે કે ભાઈ તમે જેને આપો એને. ઉદાહરણ તરીકે અમારા અહીંયા 7 કોર્પોરેટર છે, તમે જેને આપ્યું હોય એને આપો, પણ કમસે કમ એકાદા 2 કોર્પોરેટર તો બ્રહ્મ સમાજમાંથી એવા આપો કે જેની અમે ભલામણ કરીએ. અને એ અમે ભલામણ કરેલા કોર્પોરેટર હોય તો અમે એને કહી શકીએ ને કે ભાઈ અમારું આ કામ છે, તું કરજે. અત્યારે પરિસ્થિતિ કેવી છે, આપણે આને કોઈને દોષ નથી દઈ શકીએ, કારણ કે એ બધા બિચારા મહેનત કરીને બન્યા છે. એટલે આપણે જો એને કંઈક કહેવા જાય તો એ એમ કે મિલનભાઈ યાર અમારે તકલીફ પડે ને અમને તો પક્ષની વાત સાચી છે. પણ જો આપણે મોકલેલો માણસ હોય તો આપણે એને ચોક્કસથી કહી શકીએ કે ભાઈ તારે આ કામ કરવું પડશે, અમે તને અહીંયા બેસાડ્યો છે, આ બેનિફિટ લેવો હોય તો મતદારોના રૂપે આપણે સંગઠિત થવું પડે કે નહીં? તો જ તમારું કામ થાય ને. આ લોકોને આપણે અત્યારે આપણે એવું કહીએ કે ભાઈ આપણા 11 ધારાસભ્ય જાય, કોઈ કેમ ન આવ્યું, એમ કરીને કોઈ ઉશ્કેરાવાની જરૂર નથી. શું કામ નથી? તો મેં તમને કારણ કહી દીધું કે એ લોકોને આપણે નથી મોકલ્યા એટલે આપણો એવો હક નથી કે આપણે એને દબાણ કરી શકીએ. એને પક્ષે આપ્યું છે, પક્ષે વફાદાર હોય. અને બ્રાહ્મણ જ્યાં હોય એને વફાદાર હોય, એ આપણે બધા જાણીએ છીએ. પણ આપણે એવી વાત ઊભી કરવા માંગીએ છીએ કે ગુજરાતના દરેક સેન્ટરમાંથી, દરેક નગરપાલિકા, દરેક મહાનગરપાલિકામાંથી આપણે એવા યુવાનોને ચિહ્નિત કરી અને રાજકીય ક્ષેત્રમાં જ્યારે આગળ મોકલતા થશું તો જ બ્રહ્મ સમાજની ખરેખર દિશા બદલી શકાશે. સત્તા વગર ક્યારેય દિશા બદલી શકાય નહીં. આપણે ગમે એવા ત્રેવડવાળા હોય પણ સત્તા પાસે આપણા મેં કહેવત છે કે શાણ પણ નકામું. એટલે આપણે રાજકારણની અંદર ફરજિયાતપણે આપણે બ્રાહ્મણ યુવાનોને પ્રમોટ કરવા પડે. આ કોઈ એક પક્ષ માટેની વાત નથી. હજી પાસે એમાંથી તમને સ્પષ્ટતાપૂર્વક ચોખવટ કરી દઉં કે આપની સભા હોય તોય તમે જોઈજો અમુક જ્ઞાતિના લોકો બધા હોય, કોંગ્રેસની સભા હોય તોય બધા હોય, ભાજપની સભા હોય તો બધા હોય. મત ભલે ગમે એને આપતા હોય. તમને કોણ પૂછે? તમે અત્યારે ઘરવાળી તમારું કીધું નથી મત દેતી તો બીજા ક્યાં તમારા કહેવાથી મત દે? પણ એ લોકો સંગઠિત થઈને એવું વિચારે છે કે અમારો યુવાન આગળ આવે તો આપણે જવું જોઈએ. એટલે એ લોકો બધી રીતે અત્યારે દિન પ્રતિદિન આગળ વધતા જાય છે. જ્યારે આપણે અરે ભાઈ નો જવાય, આ તો ઓલા પક્ષની સભા છે એટલે આપણી કોઈ વેલ્યુ ગણતરી રહી નથી. એટલે આમાંથી બહાર આવી અને જે પક્ષમાં
બ્રાહ્મણ યુવાન જતો હોય એને પ્રમોટ કરવા માટેથી આપણે બધાએ દિલથી પ્રયત્ન કરવો જોઈએ, આવું હું માનું છું. આ ઉપરાંત અત્યારે આપણે જોઈએ કે આપણી સામાજિક અવગણના, જયેશભાઈએ શરૂઆતમાં કીધું સામાજિક અવગણના. તમે કલ્પના કરો, પેલા અમુક લોકો સોશિયલ મીડિયા ઉપર અથવા તો ખૂણે ખાંચકે બેસીને બ્રાહ્મણોને ગાળું દેતા. હવે તો ટીવી ડિબેટોમાં, જાહેરમાં મોટી મોટી સ્ક્રીનોમાં ડિબેટ થાય છે બ્રાહ્મણવાદ ઉપર, અને મનુવાદ ને બ્રાહ્મણવાદના નામે બ્રાહ્મણોને બેફામપણે ખરાબ ચિતરવામાં આવે. કોઈ આનો વિરોધ કરનારું નથી. તમે વિચાર તો કરો, અમને શરમ ઈ આવે છે કે અમે વિરોધ કરીએ છીએ, લડીએ છીએ, એના માટેથી ગમે એ કરીએ છીએ, ત્યારે 10-12 વર્ષથી અમે લડાઈ કરીએ છીએ, ત્યારે 20,000 માણે કોઈ ગયા 25,000 માણે. તમે કલ્પના તો કરો, બીજી જ્ઞાતિ માટે આટલી મહેનત કરી હોય ને તો અત્યારે આખું રાજકોટ ભાઈએ કીધું એમ બંધ થઈ ગયું હોય. પણ આમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. જે લોકો આપણો વિરોધ કરે છે એ શું કામ કરે છે, એના મૂળ સુધી આપણે પહોંચવાની જરૂર છે. આજથી 10 વર્ષ પહેલા આવા કે વિરોધ કોઈ કરતું, બ્રાહ્મણો કોઈ ગાળું દેતું, તો આ બધું અચાનક કેમ થયું? આ બધું જો તમે વિચારશો નહીં અને ફક્ત રાષ્ટ્રવાદ, હિન્દુવાદ આના ઉપર જ એક મગજની નસ રાખશો તો બ્રાહ્મણ ખતમ થઈ જાય છે. બ્રાહ્મણ ખતમ થઈ જાય એટલે હિન્દુવાદ ને બધું આપોઆપ પૂરું થઈ જાય. એની પણ તમને સરળ વ્યાખ્યા આપું. રાજકોટની અંદર છેલ્લા 10 વર્ષમાં જ્યારે પણ આવા વામપંથીઓ વિરુદ્ધ કે કોઈ પણ સંપ્રદાય વિરુદ્ધ કે કોઈ પણ વિધર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની વાત આવી હોય, આપ બધા જાણો છો ટીવી ન્યૂઝના ચેનલોના માધ્યમથી, કોઈએ કરાવી હોય કે ન કરાવી હોય, ગુજરાત આખામાં પહેલી એફઆઈઆર રાજકોટથી થઈ હોય એનો ફરિયાદી હું હોઉં, બીજું કોઈ નહીં, સીધો ફરિયાદી હું હોઉં. તો તમે વિચારો, હવે હું એકલો ક્યાં સુધી લડી શકીશ? આ તમારે બધાને લડવાની આપણી નૈતિક ફરજ છે, અને ફરજના ભાગરૂપે આપણે આજે આ મહાસંમેલન બોલાવ્યું છે. સંમેલનમાં ખૂબ સારી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત રહ્યા છો, એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર, મહેશ ભટ્ટ.